આયા સાનો ટાઈમ થઈ ગયો કુંભકર્ણને જગાડો ફટાફટ ક્યાં નહીં દેખ સ્ટેચ્યુ ઓફ યુનિટી 200 રૂપિયાની ટિકિટ લઈ લીધી અને હવે પ્રદર્શનમાં આપણે પૂજી ગયા છે જો આપણે 5 લોકોની એન્ટ્રી થઈ ગઈ છે એની અંદર ભવ્ય પ્રદર્શનમાં તો ચલો તમને આજનું પોઈચાનું આખું પ્રદર્શન તમને બતાવો ભવ્ય પ્રદર્શનમાં ગેટમાં તમારું સ્વાગત છે તો ચલો તમને અંદરની અવનવી ચીજો દેખાવું ચલો જંગલ જેવો વિસ્તાર છે જોઈ દો લ્યા લે લ્યા ઘોડો હે લ્યા લે લ્યા તો ભેંસ હોત ને રખડે છે અમારા ગામમાં હોત ને રખડતી તો અહીંયા હોત ને આવી ગઈ પછી લ્યા લે લે આમ જો આ તો હરણ ને પકડી લીધું છે હરખાઈને જોઈ જાય નો જોય ની એવી વસ્તુ છે જોઈ જો કેવું પ્રદર્શન છે કાંઈ નો ઘટે એવું પ્રદર્શન છે વિડીયો ની અંદર આગળ બનાવી ગયો જોઈ જો તો ફાઇનલી જો સંગીતકારની દુનિયા પહેલાના સમયની પણ હતી જોઈ જો આવું કઈક પેલા સંગીત થતું હતું ભજન કીર્તન ચાલુ છે અહીંયા આપે अच्छा ठीक है હવે પ્રદર્શનમાં છે ને જો હનુમાન દાદા ઉડીને જાય કેટલાક જાય નો કઈ નક્કી નથી પણ તમે હજુ સબસ્ક્રાઇબ ન કરતા સબસ્ક્રાઇબ કરી નાખો અને લાઈક કરી નાખજો હજુ આવું ને આવું મસ્ત કાનું વનથી ભવ્ય અને ભવ્ય પ્રદર્શન જોવાનું છે પ્લીઝ લાઈક કરી નાખજો જોઈ દો કાંઈ નો ઘટી એવું જ છે ભરાણે એવું લાગે તમે સાંભળો થોડું ઘણું ओ भाइयों चलो अब से ये महफिल बंद करो और भगवान की शरण में चलो स्वामीनारायण 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 जामनगर के विवाह जाम ने अपने पुत्र के विवाह प्रसंग पर अपने मित्र તો અહીંયા કુંભકર્ણ હતો એને જગાડો લે આવે અહીંયા સાનો ટાઈમ થઈ ગયો કુંભકર્ણને જગાડો ફટાફટ તો આ જો કુંભકર્ણ તો ના કરો ઢળ હશે જાગવર ના મને લેતો એટલે આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ ભૂતડા બોલે છે આપણે બીજા ભૂતડા યશ પર્વત છે જે કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો જે અમને ખાલી ટસલી આંગળે જો પર્વત આ છે બતક જોઈ ધોળા ધોળા છે ને એને બતક કહેવાય પણ આ તો જો ઊંધું ડોકું નાખીને હોઈ ગયું છે આખી રાતનો ઉજાગરો હશે આને તો જોઈ જો હે આ મો સાટો તો ખાલી 200 રૂપિયા થાય જોઈ દો પાછી સભા આવી ગઈ છે કોકની 5 પાંડવોની સભા આવી ગઈ છે આપણે એવી ગયા છીએ એની અંદર કંઈક જોવા આવું કંઈક છે બીજી વાર આપણું જ દેખાય ફાઇનલી જેની આત્મહત્યા ફૂલ ભૂલાવને આવી ગઈ છે જોઈ આમાં કઈ ખબર નથી પડતી ક્યાં જાવ એમ
જો ખૂણામાં ભરાઈ ગયા આપણે હરકાઈને જો જો રખડવાની મજા ને મજા તૈયાર રાખે નાખી જો કેવું જોવા લાયક છે. આજે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને પછીનો વ્લોગ પણ આવવાનો આવો જ આવશે જોવા લાયક માટે. લાઈક પણ કરતા રહીજો જોઈજો કાંઈ નો ઘટે એવું છે. ઓજા ધામમાં મોટામાં મોટી મૂર્તિ કહું ને તો આવડી આ છે ધીરાધિપતિ ભગવાનની મોટામાં મોટી મૂર્તિ છે જોઈજો. પરિવાર પુત્રની ગુફા આવી ગઈ છે ને એની અંદર કરવાની પાછું મોસ. ચલો 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 ફોટાના શોખીન છે આ ભાઈ. અચ્છા હું ક્યાં ના પડું. જો કલરની માછલીઓ જોવા મળે જો કાંઈ નો ખટી એવી માછલી માછલી જો વાઈટ. પછી બહાર નીકળેલું માન લટા પટા કર્યો હોડકો સાલવો માયો કર્યો હોડકો સાલો 180 સ્પીડમાં કાંઈ નો ઘટી એવું હોડકો હાચ્યું જોય તો આ ભાગ છે ને દાદો લઈ વિડિયો હા તારી બા હાકો મોજ છે ભાઈ બંધ. અરે ભાઈ જોય જો કાંઈ નો ઘટે એમાં જો હવે પ્રદર્શન હવે પૂરું થાય છે અને હવે પોઈચાસી લેવાની છે વિદાય અને હવે જવાનું છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો વિડીયોની અંદર બનાવી જો ધમાકેદાર સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ઓન ધ વે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ફાઇનલી મિત્રો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂજી ગયા છે. આપણે ગાડી પાર્કિંગમાં મૂકી છીએ ને હવે આપણે અહીંથી જવાનું બસમાંથી જવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. બનાવી જો વિડીયોની અંદર. ફાઇનલી આપણે ધમા બગાડતા પૂજી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. કાંઈ નો ઘટે આ પૂજી ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે ને આવતાની વ્યક્તિ તો જો આપણે મિની રેલગાડીમાં ગોઠવાઈ ગયા છે બધા ને હવે આપણે જવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં ફાઇનલી મિત્રો હું પૂજી ગયો છું. ક્યાં નહીં દેખ સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂજી ગયો. ધમા બગાડતો કરતો હજુ અહીંથી જવાનું છે ઉપર. જોતા રહેજો ઠેઠ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ફાઇનલી મિત્રો હું પૂજી ગયો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર વલ્લભભાઈ પટેલ 182 ફૂટ ઊંચાઈવાળા જોઈ ક્યાં ઠેઠ. અને આપણે તો જો એમના ખાલી સપલ જ પૂગી સપલ એટલું બધું ઊંચું છે જો યુનિટીને આપણે જો વિઝિટ લઈ લીધી છે.
આવી કંઈક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને હવે પાછા નીકળી ગયા છે વિડીયોની અંદર બનાવી રહીજો, મજા આવે તો ફાઇનલ મિત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે જે છીએ અને હવે આ બસ જોઈ લો કાંઈ નો કટે ઓન ધ વે થઈ ગયા છે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાંથી આપણે વિઝિટ કરી નાખીએ, જોઈ લીધું જોવાનું હતું અને હવે આવી ગયા છે સરદાર સરોવર ડેમ જોઈજો. ઓલી સાઈડ પાણી પીર્યું આપણે એની પર જવા નથી, અહીંથી આપણે ખાલી આટો મારીને વ્યૂ જવાનું છે. કાંઈ નો ખટે એવો નજારો તો મોજે મોજ છે તો બન જોઈજો કાંઈ નો ખટે. હા બધું પહાડ સરદાર સરોવર બાય બાય અને હવે વારો આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બાય બાય કહેવાનું. બાય બાય કહીને આપણે જવાનું ગાડી મૂકીને જવાનું ઓન ધ વે પાવાગઢ. પાર્કિંગમાંથી આપણી ગાડી લઈ લીધી છે અને હવે આવી જશે આપણે ગુજરાત ગેસમાં, ત્યાંથી કરાવવાનું છે આપણે ગેસ ફૂલ અને પછી થઈશું ઓન ધ વે પાવાગઢ. મળીએ પાવાગઢમાં જઈને. મસ્ત મજાની આપણે વાળો કરી નાખીએ બગડા સાથે બોલાવતા બોલાવતા. પાવાગઢ ઓન ધ વે ગાડીમાં થઈશું. ચલો રાતના વાગી ગયા છે 9 અને ફાઇનલી અમે પાવાગઢ પૂજી ગયા છે. ડૉક્ટર નાખી દીધા ખંભિયાનો હોટલ બુક કરી નાખી છે રૂમ. હવે એસી વાળી રૂમ બુક કરી નાખી છે અને હવે ઠેલા બેલા લઈને જવાનું છે આપણા રૂમમાં. ત્યાં હવે આપણે સવારમાં સ્નાન કરીને મસ્ત મજાના તૈયાર થઈને મળશું. તો આજનો વ્લોગ અહીં સુધી. કાલ મહાકાળી માના દર્શન કરાવું તો બીજા વ્લોગમાં આવજો જરૂરથી.